તો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। કાર્યકરો કંઈક કહી રહ્યા છે, નેતાઓ જે મોવડી મંડળના છે તે કંઈક કહી રહ્યા છે। કશ્યપ જોશી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। કશ્યપ, અમરેલી બેઠકમાં પણ હવે ઉખડતા ચરૂની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ ભરત કાનાબારે પોસ્ટ કરી, કાર્યકરોએ વિરોધ કર્યો, મારામારીનો પણ બનાવ બની ગયો, તેમ છતાં પણ હજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તો એવું જ કહી રહ્યા છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે। અમરેલીમાં પહેલા પોસ્ટર લાગે છે, ત્યારબાદ બેઠક થાય છે અને ત્યારબાદ મારામારી થાય છે અને ત્યારબાદ ભરત કાનાબાર ટ્વીટ કરી અને બળાપો ઠાલવે છે। સિક્વન્સ આ આખી અમરેલી જિલ્લાની છે અને મહત્વનું છે કે ભરત સુતરિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને ત્યારથી જ આ વિરોધ જે છે તે સતત ચાલી રહ્યો છે અને ગઈકાલે વાત મારામારી સુધી પહોંચી ગઈ। ભાજપના જ બે જૂથના કાર્યકર્તાઓ છે છૂટા હાથની મારામારી કરી અને મામલો જે છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। અનેક જગ્યાઓ ઉપર ભરત સુતરિયાની વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે, મારામારી થઈ અને આ તરફ ભરત કાનાબાર જે છે તે ટ્વીટ કરી અને બળાપો કાઢે છે। તેને સ્પષ્ટ રીતે કહ્યું છે કે રાષ્ટ્રવાદ અને પ્રમાણિકતા જે છે તે પોથીના રીંગણા બનીને રહી ગયા છે। સાથે જ આ જાતિવાદ જ્ઞાતિવાદ જે છે તે સૌથી ભયજનક બોમ્બ છે અને તે રાષ્ટ્રવાદને એક સાઈડ ઠેલે છે। તો આ તરફ વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ ક્લસ્ટર પ્રભારી છે અને તેને જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે ઉમેદવાર નહીં બદલાવવામાં આવે અને આ જ ઉમેદવાર સાથે ભાજપ જે છે તે અમરેલીમાં જીત મેળવશે। તો કશ્યપ, આ જે પોસ્ટ કરવામાં આવી છે ભરત કાનાબાર દ્વારા, તેને લઈને હવે શું કહેવું? અને સાથે કાર્યકરોમાં તો રોષ છે, તો પછી એ બેઠકમાં શું ચર્ચા થઈ હશે કે જે બાદ આ નક્કી કરાયું કે ઉમેદવાર નહીં બદલવામાં આવે? આટલો બધો રોષ કાર્યકરોનો છે તેમ છતાં પણ બિલકુલ તમામ અમરેલીના જે દિગ્ગજ નેતાઓ છે તેની એક બેઠક દિલીપ સંઘાણીના નિવાસસ્થાન ખાતે મળી હતી। મહત્વનું છે કે જ્યારે આ એક જાહેર બેઠક મળીને ત્યારબાદ ખાનગી બેઠક જે છે તે દિલીપ સંઘાણીના નિવાસસ્થાને મળી હતી ને જેમાં હાલના જે સાંસદ છે નારણ કાછડિયા તે હાજર હતા, ઉમેદવાર ભરત સુતરિયા હાજર હતા, ભૂપેન્દ્રસિંહ હાજર હતા અને દિલીપ સંઘાણી હાજર હતા અને તેમાં આ અંગે જ ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। એક બાબત એ પણ સામે આવી રહી છે કે આજે વિવાદ ચાલી રહ્યો છે, ભાજપનો એક જૂથ જે છે તે ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવીને ત્યારથી નારાજ છે અને તેને બદલવાની વાતો જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ અમરેલીમાં દિગ્ગજ નેતાઓ છે તેની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વાતચીત કરવામાં આવી। ગ્રાઉન્ડ લેવલ ઉપર શું મેસેજ જઈ રહ્યો છે, કાર્યકર્તાઓનો શું મત છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આ નિવેદન જે છે તે ખૂબ મહત્વનું નિવેદન ભૂપેન્દ્રસિંહનું માનવામાં આવે છે કે અહીં ઉમેદવાર નહીં બદલવામાં આવે। કશ્યપ, આપણે કોંગ્રેસ માટે એવું કહેતા હતા કે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે, પરંતુ ભાજપમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે એક બેઠકને સાચવવા જાય છે તો બીજી બે બેઠકો બગડી જાય છે। એવું જ અહીંયા જોવા મળ્યું છે। વડોદરામાં સાચવ્યું તો સાબરકાંઠા બગડ્યું, સાબરકાંઠા સાચવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો હવે અમરેલીમાં ડખો શરૂ થયો। બિલકુલ નહીં માત્ર આ ત્રણ જે આપે કહ્યું પરંતુ અનેક સીટો ઉપર જે છે તે આંતરિક ખેંચાણ જે છે તે ચરમસીમા ઉપર છે અને અનેક જિલ્લાઓ જે છે જેમાં ભાજપના સંગઠનોમાં અત્યારે ભડકાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જેમાં સાબરકાંઠા બેઠક છે, હાલ વડોદરામાં ઉમેદવાર બદલવામાં આવ્યા તેમ છતાં તે ઉમેદવાર છે તેનો પણ વિરોધ થઈ રહ્યો છે। તો આ તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને બદલવાની વાત કરવામાં આવી રહી છે કારણ કે ત્યાં ક્ષત્રિયોનો વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હાલ ભાજપ નથી તેવું ચિત્ર જે છે તે ઉપસી રહ્યું છે। તો આ સિવાય સુરેન્દ્રનગરમાં પણ એક જ સમાજના જે બે અલગ અલગ જૂથો છે તેના દ્વારા પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો આ તરફ રાજેશ ચુડાસમા છે તેને લઈને પણ નાનો મોટો વિરોધ છે તે જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં ગઈકાલે સીએમ દ્વારા પણ મધ્યસ્થી કરવામાં આવી તેમ છતાં આ મામલે કોકડું જે છે તે ઉકેલાયું નથી અને હજી વિરોધ જે છે તે યથાવત છે। ગઈકાલે 1-to-1 પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી, તેમને મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ લગભગ નેતાઓ જે છે તેણે સાબરકાંઠા માટે થઈને કહ્યું હતું કે ઉમેદવાર બદલવા જરૂરી છે, નહીં તો ભાજપને આગામી સમયમાં ચૂંટણી સમયે નુકસાન થાય તેવી સ્થિતિ જે છે તે વર્તાઈ રહી છે। કશ્યપ, ભાજપને આ ઉમેદવારો વહેલા જાહેર કરવા તે કદાચ મોંઘું પડી ગયું એવું લાગે છે આપને? બિલકુલ અત્યાર સુધીની જો વાત કરીએ તો જ્યારે ફોર્મ ભરવાના હોય તેના ગણતરીના દિવસો પહેલાં જ ભાજપ જે છે તે પોતાના ઉમેદવાર જાહેર કરતું હોય છે અને ખૂબ ઓછો સમય રહેતો હોય છે જેથી કોઈ નારાજ હોય, કોઈ જૂથ નારાજ હોય તો તેને વિરોધ કરવાનો અથવા તો પોતાની વાત ઉગ્ર રીતે રજૂ કરવાનો સમય મળતો નથી। પરંતુ ભાજપ દ્વારા જે રીતે ઉમેદવારની જાહેરાત વહેલી કરી દેવામાં આવી અને તેના કારણે જ ભાજપ જે છે તે આ સ્થિતિનો સામનો અત્યારે કરી રહ્યું છે અને
કોઈ પણ એક સીટ નહીં પરંતુ અનેક સીટ ઉપર અત્યારે ભાજપ માટે વાતાવરણ ડોળાઈ રહ્યું હોય તેવું ચિત્ર જે છે તે ઉપસી રહ્યું છે. ક્યાંક સામાજિક વિરોધ છે તો ક્યાંક આંતરિક વિરોધ છે, ક્યાંક જૂથવાદ છે તો ક્યાંક મારામારીના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. કશ્યપ, એક તરફ વડોદરામાં જે ઉમેદવાર છે તે બદલવામાં આવ્યો છે, સાબરકાંઠામાં પણ સ્થિતિ એવી છે કે કદાચ ઉમેદવારનું જે નામ જાહેર કરવામાં આવ્યું તે બદલાઈ શકે, અમરેલીમાં પણ એ સ્થિતિ. તો શું આ પ્રકારે તો ભાજપને એક ખોટો મેસેજ નહીં જાય? કાર્યકર્તાઓ વધુ વિરોધ કરશે, કારણ કે જ્યાં જ્યાં ઉમેદવાર બદલવા છે કાર્યકરોએ ત્યાં ત્યાં વધુ વિરોધ થશે. બિલકુલ, પહેલા જે બે સીટ ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા અને ત્યારબાદ જ આ સ્થિતિ જે છે તે આંતરિક રીતે વધુ વિકરાળ બની છે, કારણ કે સાબરકાંઠા અને બરોડામાં જે ઉમેદવાર બદલવામાં આવ્યા અને જેના કારણે જ અન્ય જે સીટો છે તેમાં ભાજપના કાર્યકર્તાઓ છે તે ખુલીને સામે આવ્યા છે અને આ જ પેટર્ન ઉપર અત્યારે આગળ ચાલી રહ્યા છે કે જો વિરોધ કરવામાં આવશે, ઉગ્ર દેખાવો કરવામાં આવશે, ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તો ચોક્કસ જે બે સીટો ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા અને તે જ રીતે હવે પોતાની સીટ ઉપર પણ ઉમેદવાર બદલાઈ શકે છે અને તેના કારણે જ એક બાદ એક લોકસભા વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે અને વિરોધ દિવસે દિવસે સંવાદના બદલે વધતો જઈ રહ્યો છે. કશ્યપ, આ સ્થિતિ અત્યારે જે ભાજપમાં જોવા મળી રહી છે તેનાથી લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં તેમને તકલીફ પડશે, કારણ કે એક તરફ રૂપાલાનો મુદ્દો તો હજી ઊભો ને ઊભો જ છે, બીજી તરફ કાર્યકરોમાં જ આંતરિક અસંતોષ જે છે તે સામે આવી રહ્યો છે, જે અંદર ખાને ભાજપને તકલીફ આપી શકે. શું તકલીફ એ લોકસભાની ચૂંટણીમાં થઈ શકે છે ભાજપને? છેલ્લા થોડા દિવસની કોઈ પણ સભા હોય, કોઈ પણ કાર્યક્રમો હોય તે જોઈએ તો એક વાત, જે 5 લાખની લીડ સાથે જીતના દાવા કરવામાં આવતા હતા અને તે દાવા અત્યારે છેલ્લા થોડા દિવસથી ક્યાંય પણ દેખાઈ નથી રહ્યા અને તેનું પાછળનું કારણ આ જ છે કે અનેક સીટો એવી છે કે જ્યાં વિરોધ જે છે તે જોરશોરથી થઈ રહ્યો છે, આંતરિક કકળાટ જિલ્લા સંગઠનોમાં થઈ રહ્યો છે અને બંને જૂથ સામસામે આવી જવાના કારણે ચૂંટણીમાં જે લીડની વાત છે તે લીડમાં ઘટાડો ચોક્કસ થાય તેવી હાલની સ્થિતિ સર્જાઈ છે. કેટલીક સીટ ઉપર તો એટલો ઉકળતો ચરુ છે કે કદાચ ભાજપને જીતવા માટે થઈને કટોકટની સ્થિતિ સર્જાય તેવી પણ સ્થિતિ હાલ દેખાઈ રહી છે અને તેના કારણે જ હર્ષ સંઘવીને મેદાનમાં આવવું પડે, મુખ્યમંત્રીને મેદાનમાં આવવું પડે, આમ દિગ્ગજ નેતાઓ છે તેને અત્યારે મેદાનમાં આવવું પડી રહ્યું છે. CR પાટીલને મધ્યસ્થતા કરવી પડી રહી છે, રત્નાકર છે તેને મધ્યસ્થતા કરવી પડી રહી છે અને તેની પાછળ આ જ કારણો જવાબદાર છે કે ભાજપ દ્વારા જે પ્લાનિંગ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવ્યું હતું, પરંતુ હાલ સામાજિક કે રાજકીય સમીકરણો ભાજપ માટે થઈને બદલાયા અને તેના કારણે જ હવે આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી હોય તેવું લાગી રહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે કશ્યપ. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે રૂપાલાનો જે મામલો છે તેમાં પ્રયત્ન ચાલી રહ્યા છે, તેનો સુખદ અંત આવશે, પરંતુ બીજી તરફ અમરેલી વધુ એક બેઠક કે જ્યાં કાર્યકર્તાઓનો રોષ જોવા મળી રહ્યો છે અને અહીં પણ ઉમેદવાર બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભરત કાનાબાર કે જેમણે પોસ્ટ કરી અને જે જાતિવાદ અને જ્ઞાતિવાદ અંગે તેમણે પોસ્ટ કરી છે તેને લઈને વિવાદ વધુ વકર્યો છે. કાર્યકરો કહી રહ્યા છે કે જે ભરત સુતરિયા છે તે ઉમેદવાર બદલવા જોઈએ. એક તરફ સાબરકાંઠામાં પણ સ્થિતિ અત્યારે પરિસ્થિતિ બહાર જે સ્થિતિ જે છે તે કંટ્રોલમાં નથી, એવામાં કાર્યકરોએ શું કહ્યું તે સાંભળ્યું. જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે, કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે. જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું હાંકવું હોય એટલું હાંકે, કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને જેટલી ગાળ્યું દેવી હોય એટલી દે, કમળ ખીલવાનું છે. તો આ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે જ્યાં એક સીટ બચાવવા જઈ રહ્યા છે તો ત્યાં બીજી સીટમાં ડખો ઊભો થઈ રહ્યો છે અને તેનું એક મુખ્ય કારણ એ સામે આવી રહ્યું છે કે ભાજપે ઉમેદવારોને વધુ સમય મળે તે માટે ઉમેદવારોના નામ વહેલા જાહેર કરી દીધા, પરંતુ ત્યારબાદ તે જ વહેલા ઉમેદવાર જાહેર કરવા તે ભાજપ માટે અત્યારે ખતરો સાબિત થઈ રહ્યા છે. ભાજપનો નાનો કાર્યકર્તા છું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે.